દશામાની સ્થાપના મિત્રો તમે પણ દર્શન કરી લીજો. ભોળાનાથ તો હજુ મારા ઘરે સૂતા છે, પગ ઉપર પગ ચડાવીને સૂતા છે. આ 200 વાળો સ્ટન્ટ હતો એમ ને. હાલો એ હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મિત્રો? મજામાંથી છો? તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની સાથે. તો મિત્રો આજે છે શ્રાવણ માસ, એટલે કે પવિત્ર માસ શરૂ થઈ ગયો છે આજથી. અને અત્યારમાં જો વહેલા જાગી ગયા છીએ, જોકે 6 વાગી ગયા છે. અને હું લગભગ 5:15 આજુબાજુ જાગી ગયો હતો. અત્યારે ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈ ગયો છું અને હવે જવાનું છે આપણે મહાદેવજીના દર્શન કરવા માટે. તો ચાલો મિત્રો, અત્યારમાં પહેલાં તો આપણે મહાદેવજીને જળ અભિષેક કરી આવીએ અને પછી જઈએ મહાદેવજીના મોટા મંદિરે. ચાલો મિત્રો, પહેલાં તો જો આપણે ઘરે માતાજીને દીવા અગરબત્તી કરી નાખીએ છીએ, દર્શન કરી લઈએ. મિત્રો શ્રાવણ માસના પહેલા જ દિવસે અત્યારમાં જો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. અને અત્યારમાં હું દૂધ લેવા આવી ગયો છું અને અહીંથી જવાનું હતું મહાદેવજીના મંદિરે. તો બરણી મૂકીને પછી મહાદેવજીના મંદિર જવાનું હતું ને, તો એ કેવું કે મારે પણ તારી જોડે આવવું છે, તો થોડીક વાર રહી જાય. તો અમે બંને એકસાથે જઈએ છીએ, દીવા અગરબત્તી કરી લે એટલે પછી નીકળીએ. હા હાલો, હર હર મહાદેવ. મિત્રો હું ને કેવું કે જો અત્યારે મહાદેવજીના મંદિર પહોંચી ગયા છીએ અને હવે અંદર જઈને દર્શન કરી લઈએ. મિત્રો સાક્ષાત જો મારા ઘરે પ્રભુ પધાર્યા છે. સપનામાં પણ જો પગ ઉપર પગ ચડાવીને ડમરું બમરું હાથમાં એવી રીતના જો સૂતો અમારો દીકરો. એનું નામ પણ કૃષિવત છે. મહાદેવજીના મંદિરેથી આવીને જો અત્યારે બેસી ગયા છે નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં છે ગાંઠિયા, આખા ભીનાની સીંગું, આ રોટલી, આ બધું સલાડ છે. અને અમારે આ જો કૃષિભાઈ અમારા ત્રણ વાત આપતો આ રોટલી બનાવે. ચાલો મિત્રો, તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અને પછી પાછા મળીએ. મિત્રો હું આમથી આવ્યો ને, તો માયક છે ને આ જગ્યા ઉપર પડ્યું હતું, ગેટની એક્ઝિટ સામે. આ ઓલી બાટલી પડી ને ત્યાં જ પડ્યું હતું. તો મિત્રો માયક છે ને અત્યારે મળી ગયું છે. તો ચાલો હવે મહાદેવજીના દર્શન કરી આવીએ. મિત્રો અત્યારમાં છે ને મહાદેવજીના મંદિરે આવ્યો અને આવીને દર્શન કરીને જતો રહ્યો હતો. અને પછી બ્લોગ નહોતો ઉતાર્યો. અને આ માઇક રહ્યું ને એ આમ ખીચામાંથી હોન્ડાની ચાવી કાઢો જોયો છું ને, તો નીચે પડી ગયું હતું. તો અત્યારમાં તો આમ એમ થઈ ગયું કે આજે પહેલો દિવસ છે શ્રાવણ મહિનાનો અને હું પાછો દર્શન કરવાની વગેરે તો આવું જ છું. તો ભગવાને પહેલે જ દિવસે આપણને આમ ખોટ વર્તાય એવું કરી નાખ્યું. પણ જોકે અત્યારે ચડી ગયું છે માઇક. અને પાછો જો અત્યારે મહાદેવજીના મંદિરે આવી ગયો છું દર્શન કરવા માટે. તો હર હર મહાદેવ. મિત્રો અત્યારે છે ને અમારા ઘરે જો અત્યારે દશામાના વ્રતની તૈયારી થઈ રહી છે. તો આ બધા જો અંદર દશામાને મિત્રો અમારા કેચી ઉપર જો અત્યારે કરી રહ્યો છે દશામાના વ્રતની તૈયારી. જો 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 જાય જો. તારે જે જે કરવાનું હોય હાલો, દશામાનું જે જે કરો હાલો. એટલે પણ શરદી થઈ જાય લાગે મારા દીકાને. મિત્રો આજે પાછા જો કંકડાવીનો આવી જાય છીએ. તો કે આજ તો થોડાક ઘડી જ ગયા છે. પહેલાં તે દિવસે તો આવું થોડાક જ જડ્યા હતા. તો આજે જો પાછા કંકડા ઘર માટે ખાવાના હોય ને, એટલા માટે જો તાજા તાજા વીણવા માટે આવી જાય છીએ. જોઈએ આજે પાછા કેટલા કંકડા ચડે છે. મિત્રો કંકડા વીણવા ગયા ને તો અહીંયા કણે થોડાક પલળી ગયા હતા. તો વરસાદના લીધે થઈને ઘરે આવ્યો, ઘરે આવીને ફ્રેશ થયો. ફ્રેશ થઈને પાછો જો અત્યારે છાશ લેવા જાઉં છું.
પછી જો અત્યારે તમને કંકોડા બતાવી દઉં કે જો આટલા કંકોડા વીણી લાવ્યો છું આજ. અને તે દિવસે તો થોડાક આમ થતા હતા, આજ તો ઘણા બધા વીણીને લાવ્યો છું અને ઝીલ્યા પણ છે. તે દિવસે તો કેદીભાઈ કરતા હતા 2 મણ વીણવાના 2 મણ વીણવાના. 2 મણ કાંઈ ન થયું, 250 કંકોડા તે દિવસે નતા. એની બદલે આજ 2 કિલો જેવા કંકોડા વીણીને આવ્યા છીએ. તો ચાલો પહેલાં મિત્રો સાસ લઈ આવીએ. હાલો મિત્રો, તો પહેલાં સાસ લઈ આવીએ પછી પાછા મળીએ. મિત્રો સાસ લઈને પાછો ઘરે આવતો જ છું. તો ચાલો બંકી જો રસોઈ બનાવી રહી છે, તો ખાઈ લઈએ. રસોઈ બની જાય એટલે તરત. મિત્રો જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. તો પહેલાં જો જમી લઈ. અને જમવામાં બનાવ્યું છે આ બાજુ ડુંગળી છે, ચોખા, મગ, આ ચીનું મેથી અને રોટલી અને છાશ. તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો પહેલાં જમી લઈએ. છે ને બાકી મસ્ત. મિત્રો આજે છે ને આપણે ત્રીજી વખત મહાદેવજીના મંદિરે આવી ગયા છીએ. કેમ કે એકવાર સવારે આવ્યો હતો, પછી એકવાર આ માઇક ખોઈ ગયું તારે આવ્યો હતો, અને અત્યારે તો આ કેદીભાઈ આવ્યો છું મહાદેવજીના દર્શન કરવા માટે. તો મિત્રો આજે મહાદેવજીના દર્શન 3 વખત થયા છે. મિત્રો આજે મેં મહાદેવના દર્શન 3 વખત કર્યા છે. કેમ કે આજ મારા મંદિરે 3 વખત આવવાનું થયું છે. એવું સરસ. હો ભાઈ, હાલો મિત્રો. તો જો અત્યારે આ અમારે સ્ટન્ટમેન્ટ એક હારે છે, એ જો સ્ટન્ટ કરે એ જો આવે છે. હા હા હા, જોઈ લો. સાયકલ ઉડાડી તમને બતાવું, જોઈ લો. છે ને હમણાં ફરીથી જો, હમણાં ઓલા બધા જતા રહે ને પછી એ બાજુ આપણે જવાનું, ત્યાં જઈને પછી ઉડાડજો. શું હે? આ 200 વાળો સ્ટન્ટ હતો એમ ને? હાલો એ જોઈએ આપણે કેટલા વાળો સ્ટન્ટ થાય. 1000 વાળો. મિત્રો આ સ્ટન્ટમેન્ટ હેઠા નહીં બેહે. સ્ટાર્ટ યાર. તો રે યાર, હા જોઈ લો. કા પડવો રે છે આ સ્ટન્ટમેન્ટ. રાત ભંગાવાના છે. જોઈજો હમણાં સ્ટન્ટ કરે. એ જાય છે. મિત્રો આજે મેઘરાજા તો સવારના મંડાણા છે. જો અત્યારે જો કેટલા વાગ્યા? 6 વાગ્યા છે ને. હજી જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. આજે શ્રાવણ મહિનાનું અસલ ચાલુ સ્ટાર્ટ. કારણ કે સવારથી ઝાપટા ના તેનો વગેરે ચાલુ જ છે વરસાદ. મિત્રો જાદુ બની ગયો છું. હજુ દૂધ લેવાનો સમય હતો 7 વાગ્યા આજુબાજુનો મારો. તો અત્યારે હજુ દૂધ લેવા નથી ગયો. તો અત્યારે હજુ કેટલા વાગ્યા? 9 વાગી ગયા. મિત્રો 9 વાગી ગયા છે અને હજુ દૂધ લેવા નથી ગયો. અને જો પેરાશૂટ પહેરી લીધું છે અને જાદુ બની ગયો છું. હવે જાઉં છું દૂધ લેવા માટે. હાલો તો મિત્રો દૂધ લઈ આવું અને પછી પાછા મળીએ. મિત્રો દૂધ લઈને આવીને મસ્ત મજાનું જમી લીધું છે. અને અત્યારે જો વાગી ગયા છે 10:30. તો આજનો બ્લોગ આટલો જ છે. અને મળે નવા બ્લોગની સાથે. ટાટા બાય.